રાજકોટ જેતપુર નેશનલ હાઈવેની 6 લેનની કામગીરીના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। હાઈવે રોડની કામગીરીના કારણે વારંવાર દિવસ દરમિયાન કલાકો સુધી સર્જાય છે ટ્રાફિક જામ। રાજકોટ જેતપુર હાઈવેની કામગીરી મંથર ગતિએ ચાલતી હોવાથી હજુ 42% કામગીરી જ પૂર્ણ થઈ છે। જિલ્લા કલેક્ટરે હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટરને નોટિસ આપી વહેલામાં વહેલી તકે કામગીરી પૂર્ણ કરવાના આદેશ કર્યા છે। એટલું જ નહીં, અહીં નેશનલ હાઈવે ઉપર 57 જેટલા મોટા ખાડાઓ પડ્યા છે। એક સપ્તાહમાં તમામ ખાડાનું રિપેરિંગ કરી દેવા પણ આદેશ આપ્યો છે। એટલું જ નહીં, કોન્ટ્રાક્ટરને ફરી નજીવા વરસાદમાં ખાડા ન પડે તેની તકેદારી રાખી ખાડા પૂરવા સૂચના આપી છે। રાજકોટ જેતપુર નેશનલ હાઈવે ઉપર વખતો વખત નેશનલ હાઈવે ઓથોરિટી અને ટ્રાફિકના સાથે ચર્ચા કરીને ટ્રાફિકનો મૂવમેન્ટ સારી રીતે થાય અને જે વરસાદના કારણે વચ્ચે જે ટેમ્પરરી આપણે વેટ મિક્સ મૂકીને ખાડા પૂરવામાં આવ્યા હતા, આ તમામનું પણ ઝડપથી નિકાલ થાય અને માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। અત્યારે 57 જેવા લોકેશન જે છે આ હાઈવે ઉપર અમે આઈડેન્ટિફાઈ કર્યા છે અને નેશનલ હાઈવેને આ લિસ્ટ આપવામાં આવી છે। નેશનલ હાઈવે આના ઉપર પાકું DBMથી કામ કરે છે, જેથી હવે ફ્યુચરમાં વરસાદ થાય તો ખાડા નહીં પડે। સાથે સાથે ટ્રાફિકના સંલગ્ન સાથે રહીને અને જે પણ ટ્રાફિક જામની પરિસ્થિતિ બને છે આને ઝડપથી દૂર કરી શકાય। નાનું મોટું જે ટ્રાફિક જામ અત્યારે કામ ચાલે છે આને પણ આના કારણે પણ લાગતું હોય છે, કારણ કે અત્યારે આપણે સાથે સાથે ખાડા પૂરવાની જે પાકા મટીરિયલથી ખાડા પૂરવાની કામગીરી છે આ પણ ચાલુ